જામનગર શહેરના લાલપુર બાયપાસ નજીકના વિસ્તારોમાં સંખ્યાબંધ સોસાયટીઓ આવેલી છે। આ સોસાયટીઓ વર્ષોથી માનવ વસવાટ ધરાવે છે, પરંતુ કોર્પોરેશન દ્વારા આ સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી નથી। આ મુદ્દાને લઈને આજે શુક્રવારે સવારે કોંગ્રેસ પાર્ટી દ્વારા મહાનગર સેવા સદન ખાતે દેખાવો કરવામાં આવ્યા હતા અને કમિશનર કચેરી સમક્ષ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। આ તકે કમિશનર હાજર ન હોવાથી સૌ આંદોલનકારીઓએ ટેક્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર જિગ્નેશ નિર્મળને આવેદનપત્ર સોંપ્યું હતું। કોંગ્રેસ પાર્ટીના આ કાર્યક્રમમાં પ્રદેશ અગ્રણી સહારાબેન મકવાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, મહામંત્રીઓ પાર્થ પટેલ અને સાજિદ બલોચ ઉપરાંત કોર્પોરેટરો રચનાબેન નંદાણીયા અને જૈનબબેન ખફી તેમજ પૂર્વ કોર્પોરેટર આનંદ ગોહિલ ઉપરાંત NSUIના હોદ્દેદારો વગેરે હાજર રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 16માં આવેલી 29 સોસાયટીનો પ્રશ્ન છે। આ વોર્ડ નંબર 16 વર્તમાન મેયરનો વોર્ડ છે, છતાં ત્યાંના મતદારોએ મહાનગરપાલિકામાં આવેદનપત્ર આપવું પડે તે કમનસીબ વાત છે। મેયર બન્યા પછી પોતાના વિસ્તારોના કામ ન થાય તે પણ એક મેયર માટે શરમજનક બાબત છે। એનો મતલબ એવો થાય છે કે મેયર બન્યા બાદ પોતાના મત વિસ્તારમાં જવા આવવાનું હોય તે ઓછું થઈ ગયું હોય તેવું મતદારોની વાતચીત ઉપરથી લાગી રહ્યું છે। બીજી બાજુ જોઈએ તો કોંગ્રેસ પણ મહાનગરપાલિકાની ચૂંટણી નજીકના સમયમાં આવી રહી છે, તેની તૈયારીના ભાગરૂપે છેલ્લા ઘણા સમયથી રોજને રોજ ઘણા બહાનાસર આવેદનપત્ર આપવાનું શરૂ કર્યું છે। 4.5 વર્ષ જેવા સમયગાળામાં કોંગ્રેસે ક્યારેય મતદારોની મુશ્કેલીને સમજી નથી। હવે ચૂંટણી નજીકના દિવસોમાં આવી રહી છે ત્યારે માત્ર ને માત્ર પ્રચાર પ્રસારમાં હાઇલાઇટ થવા માટે આ રીતના કોંગ્રેસ તરફથી આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે તેવું નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે। કોંગ્રેસ વિરોધ પક્ષની ભૂમિકા ભજવવામાં પણ નિષ્ફળ ગઈ તેવું પણ ખુલ્લેઆમ બુદ્ધિજીવી વર્ગ કહી રહ્યો છે, જે કોંગ્રેસ માટે શરમજનક બાબત છે। માટે જ છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસને સત્તાથી જનતા દૂર રાખી રહી છે। હવે કોંગ્રેસે મતદારોના દિલમાં સ્થાન મેળવવું હોય તો સૌપ્રથમ તો તેમનો વિશ્વાસ કેળવવો જરૂરી છે। માત્ર ને માત્ર દિલથી જો કોંગ્રેસ લોકોના પ્રશ્નો સાંભળી હલ કરવામાં મદદ કરે તો 100% મતદારો કોંગ્રેસને ફરી સત્તા ઉપર બેસાડી શકે છે। હવે કોંગ્રેસે જાગવાની અને સંઘર્ષ સાથે મહેનત કરવાની જરૂર છે। જો આ રીતની કોંગ્રેસ કામગીરી કરશે તો મતદારો કોંગ્રેસની ફેવર કરતા પણ અચકાશે નહીં તેવો વિશ્વાસ કોંગ્રેસે રાખવો જરૂરી છે। આજે આપેલ આવેદનપત્રમાં વોર્ડ નંબર 16 થી 29 સોસાયટીમાં પ્રાથમિક સુવિધાના અભાવની વાત લખવામાં આવી છે। ખરેખર આ વાત સાચી હોય તો જામનગરના મેયરે અંગત રસ લઈ પોતાના વોર્ડના મતદારોને સંતોષ થાય તે રીતે તેના પ્રશ્નને હલ કરવો જોઈએ તેવું આવેદનપત્ર આપનાર લોકોની માંગણી છે। આ સમગ્ર કાર્યક્રમ અંગે મહામંત્રી પાર્થ પટેલ અને જે વિસ્તારો માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તે વિસ્તારના એક સ્થાનિક રહેવાસીએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ। 55,518 શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં। પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000। હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં। હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી। હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ। હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં। એવરેજમાં નંબર 1 ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ। મેન્ટેનન્સ નહિવત, ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન। હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ। વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે। ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર। મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626। બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર। મોબાઈલ 83 479 11 194। જી હા, ગોકુલ હીરો। આજરોજ લાલપુર બાયપાસ પછીની તમામ નવી સોસાયટીઓ જે
29 જેટલી સોસાયટીઓ છે. ત્યાં આશરે 10,000થી વધારે વસ્તી રહેતી હોય. તે લોકો સમયસર પૂરતો હાઉસટેક્સ કોર્પોરેશનને ભરતા હોય છતાં પણ ત્યાં એક પણ પ્રાથમિક સુવિધા મળતી નથી, જેમ કે સ્ટ્રીટ લાઇટ, પીવાલાયક શુદ્ધ પાણી, ડોર ટુ ડોર કચરાની નિયમિત ગાડી, રોડ રસ્તા, ભૂગર્ભ ગટરના કનેક્શન. આ જે પ્રાથમિક સુવિધા કોર્પોરેશને દેવી જોઈએ તેમાંથી એક પણ સુવિધા ત્યાં મળતી નથી. આ બધી સોસાયટી આશરે ત્યાં અમુક 10 વર્ષ જૂની છે, અમુક 5 વર્ષ જૂની છે. ઓછામાં ઓછી 5 વર્ષ જૂની સોસાયટીઓ છે જે વર્ષોથી ત્યાં વસવાટ કરે છે. ત્યાં એક પણ પ્રાથમિક સુવિધા નથી મળતી. તેને લઈને આજે લોકોને સાથે રહી અમે કમિશનર સાહેબને આવેદનપત્ર આપ્યું હતું કે અમને આ બધી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડો અને ટૂંક સમયમાં તમે અને તમારી ટીમ અમારા વિસ્તારની મુલાકાત લો, જેથી કરીને તમે વાસ્તવિકતા સાથે જોડાઓ કે તમે કેવી પરિસ્થિતિમાં ત્યાં રહીએ છીએ. હાલ પીવાનું પાણી આવે છે પણ સતત 15 મિનિટ સુધી તો શુદ્ધ ગટરનું પાણી આવે છે, જે જરાય પીવા લાયક ન હોય. તેમાં ગટરનું પાણીની વાસ આવતી હોય. 15 મિનિટ તો એવું ગંધારું પાણી આવે છે. એને ધ્યાનમાં લઈને રજૂઆત કરી હતી. ભૂગર્ભનું નેટવર્ક નથી. સોસાયટીઓમાંથી બિલ્ડરો દ્વારા જે નેટવર્ક કરવામાં આવ્યું હોય, જે મેઇન રોડ ઉપર ખુલ્લું મૂકવામાં આવ્યું છે, કોર્પોરેશન એને ક્યાંય જોડાણ નથી આપ્યું, તો ગટરનું ખુલ્લું પાણી રોડ ઉપર હોય છે. રોડ રસ્તા નથી અને એક પણ સ્ટ્રીટ લાઇટ આવડા મોટા વિસ્તારમાં ક્યાંય છે નહીં. તો આ બધી સમસ્યાઓને ધ્યાને લઈ કમિશનર સાહેબને આવેદનપત્ર આપ્યું અને એને કીધું છે કે ટૂંક સમયમાં અમારી આ માંગણી પૂરી કરે, નકર અમે હાઉસ ટેક્સનો બહિષ્કાર કરીશું. લાલપુર વિસ્તાર વોર્ડ નંબર 16માં રહું છું. ત્યાં સોસાયટીઓમાં ગટરના પાણી બહાર નીકળે છે, પીવાલાયક પાણી આવતું નથી, એમાં ગટરનું પાણી મિક્સ આવે છે અને આપણે કમ્પ્લેન કરીએ છીએ તો એમ કહે છે કે આ તમારી પ્રાઇવેટ ગટર છે અને કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી અને વેરા પહોંચની ટાઈમ ટુ ટાઈમ આવી જાય છે. અને પ્લસમાં આપણે કોઈ પણ કમ્પ્લેન કરીએ તેનું તાત્કાલિક નિરાકરણ નથી આવતું અને વરસાદના માહોલમાં છોકરાઓને સ્કૂલે ને જવામાં બહુ તકલીફ પડે છે. એક તો ગટરનું પાણી અને ઉપરથી વરસાદનું પાણી ભરે છે, જેથી રોડ રસ્તા સારા નથી. છેલ્લા 4-5 વર્ષથી આ સમસ્યા અમે ઝૂંઝી રહીએ છીએ. અમારી માંગ છે કે તમે આ બધી પ્રાથમિક સુવિધાઓ અમને પૂરી પાડો તો જ ટેક્સ અમે ભરશું.